અભિમન્યુની પત્ની ઉત્તરા મહેલમાં બેઠી હતી. દ્રૌપદી એની પાસે આવી માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરી, ભવિષ્યમાં જ્યારે પણ તારી ઉપર ઘોર વિપત્તિ આવે ને તો ક્યારેય પોતાના સગા સંબંધીના શરણે ન જતી, સીધી ભગવાનને યાદ કરજે. ઉત્તરાએ વ્યાકુળ થઈને પૂછ્યું, તમે આવું કેમ કહી રહ્યા છો માતા? દ્રૌપદીએ કહ્યું, કારણ કે જે મારી ઉપર વીતી એ હું તને કહું છું. જ્યારે મારા પાંચેય પતિ કૌરવોની સાથે જુગારમાં પોતાનું બધું હારી ગયા તો છેલ્લે મને દાવ પર લગાવી દીધી. કૌરવોએ ભરી સભામાં મારું ઘોર અપમાન કર્યું, મને નિર્વસ્ત્ર કરવા જઈ રહ્યા હતા. એવા સમયે મેં મારા પતિની મદદ માંગી તો બધા માથું નીચું નમાવીને બેસી ગયા. પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર બધાને મદદ માટે ભીખ માંગી, પરંતુ કોઈએ મારી સામું પણ ના જોયું. ત્યારે આ બધાથી નિરાશ થઈ જ્યારે મેં શ્રી કૃષ્ણને યાદ કર્યા અને કહ્યું, પ્રભુ, તારી સિવાય હવે મારું કોઈ નથી, મને બચાવી લે. ત્યારે પ્રભુ પળવારમાં પ્રગટ થયા અને મારી રક્ષા કરી. મિત્રો, જ્યારે કોઈ કામ ન આવે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરવા કંઈક રસ્તો જરૂર મળશે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.